નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકાના જેથી ગામે એક પશુપાલકના 12 જેટલા પશુઓના અચાનક જ મોત થયા હતા. પશુઓ ટપોટપ મોતને ભેટતા પશુપાલક પર આગ ફાટ્યો છે. પશુપાલકે તંત્રને જાણ કરતા પશુપાલન વિભાગના તાત્કાલિક ઘટના સ્થળે પર દોડી આવી પશુઓના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના જેથી ગામના પશુપાલકના 12 જેટલા પશુઓના મોત નીપજ્યા છે, જેમાં 11 ગાયો સહિત એક બળદનું મોત નીપજ્યું હતું. પશુપાલકના 12 જેટલા પશુઓ એકી સાથે ટપોટપ મળતા પશુપાલકના માથે આગ ફાટી પડ્યું હતું. પશુપાલકે તંત્રને જાણ કરતા પશુપાલન વિભાગ તાત્કાલિક જેથી મુકામે પહોંચી પશુઓના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી. જોકે હાલ તો અનુમાન છે કે પશુઓના મોત ઘાસચારો ખાવાથી થયા છે, પરંતુ સાચી હકીકત પીએમ કર્યા બાદ જ જાણવા મળશે. જેથી ગામના પશુપાલકને લાખોની કિંમતના પશુઓના મોત થતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયો છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યો છે. હરસનભાઈ સાહેબ મોતીભાઈ અમારું નામ છે. ખારા ગામના વતની છે. જેથી ગામમાં રહીએ સાહેબ ના 8 ગાયો 1-2 વર્ષની વાસળી છે સાહેબ. એક આખલો છે. 10 જીવડાનું મોત થયું છે સાહેબ. હાલ સાહેબ ડૉક્ટર સાહેબ હાજર જોશી સાહેબ હાજર છે. પીસ સાહેબ કર્યું છે સાહેબ. અને તમે કોઈ સહાય આપી શકો તો મને ભગવાન સારું કરે સાહેબ. પશુઓ બધા તમારા હતા? પશુ છે 2 ભાઈ છે. 2 ભાઈ રમાભાઈ મોતીભાઈ, હરસનભાઈ મોતી 2 ભાઈઓના ભાગમાં હતા. તમારું નામ આપો? હરસનભાઈ મોતીભાઈ ખરેડ. બાળકાભાઈ મારું નામ છે. હું જેથીના રહેવાસી છું અને આ રબારી ગાયાવાળા અહીંયા બેઠા છે. અમને 12 ગાય और એક આખલો મરી ગયો છે. એમનું બહુ મોટું નુકસાન છે. તો સરકારને ખબર પડે તો એને તરત જ અમને કોઈ બી મદદ કરવા વિનંતી. જેમ જલ્દી બને એટલું જલ્દી કરજો. કેટલી કિંમતની હશે બધું? 8 ની આજુબાજુ. 8 લાખની? હા, 8 લાખની આજુબાજુ.